प्राप्त विगतो अनुसार कांकरेज तालुका ब्लॉक हेल्थ ऑफिसर पीयूषभाई चौधरी द्वारा सुंदर कामगीरीનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષ સ્થાને કાંકરેજ તાલુકાના વડા નેકોય, નાનોટા, સમણવા, રતનપુરા ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પીયુષભાઈ ચૌધરી દ્વારા સુંદર કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષ સ્થાને કાંકરેજ તાલુકાના વડા નેકોય, નાનોટા, સમણવા, રતનપુર ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે હવે સરકાર દ્વારા 5 કેન્દ્રોના આયુષ્માન આરોગ્ય મંદિર તરીકે પણ નામ અપાયું છે। રતનપુરા શ્રી ખાતે કીર્તિસિંહ વાઘેલાએ રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું। કાંકરેજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પીયુષભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી અમીભાઈ દેસાઈ, સરપંચ પતિ અરવિંદજી ગોહિલ સહિત મહિલા અને પુરુષો સહિત કાંકરેજ તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક લોકો સહિત 5 કેન્દ્રોની આજુબાજુના ગામના લોકોને આરોગ્યની સેવા ઉપલબ્ધ થશે। હવે નાના દર્દો માટે ઘર આંગણે સારી સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ, ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા કામગીરીને લોકોએ બિરદાવી હતી। કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।